હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણા પ્રકરણમાં કોષ રચના અને કાર્યો એમાં આપણે બેક્ટેરિયાના કદ અને એના અમુક પ્રકારના આકારો વિશે માહિતી મેળવી હતી. મિત્રો, આપણે ટૂંકમાં થોડુંક રિવિઝન કરી લઈએ. તો એમાં આપણે વાત કરી હતી સૌથી નાનો કોષ, સૌથી નાનો કોષ. આ વાત થાય છે મિત્રોનું કદ, કોષોના કદ માટે. તો સૌથી નાનો કોષ કયો હતો મિત્રો? માઇકોપ્લાઝ્મા. સૌથી નાના કોષનું નામ હતું માઇકોપ્લાઝ્મા. 0.3 માઇક્રોમીટર જેટલો વ્યાસ હતો એનો. તો એવી જ રીતે આપણે સૌથી મોટા કોષ માટે વાત કરી કે સૌથી મોટો કોષ કયો હતો? તો સૌથી મોટો કોષ હતો ઓસ્ટ્રીચ, એટલે કે શાહમૃગનું ઈંડું. શાહમૃગનું ઈંડું મિત્રો 100 ઇંચ જેટલો એનો વ્યાસ હતો. ત્યાર પછી આપણે વાત કરી હતી બેક્ટેરિયા માટે. તો બેક્ટેરિયાનો જે કોષ હતો, બરાબર, તો એ 3 થી 5 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવતા હતા. ત્યાર પછી આપણે મનુષ્ય શરીરમાં રક્તકણ રહેલા હોય, તો રક્તકણ માટે વાત કરી હતી. તો રક્તકણ છે એ 7 સેન્ટીમીટર જેટલો વ્યાસ ધરાવતા હોય, બરાબર. ચેતાકોષ માટે આપણે વાત કરી હતી કે ચેતાકોષ છે કે એ ઉર્મી વેગોનું વહન કરશે, સંદેશાઓની આપ-લે કરશે. તો એનું કદ કેટલું હતું મિત્રો? 1 મીટર સુધીનું એનું કદ જોવા મળતું હતું. આ ઉપરાંત ઘણા વનસ્પતિ કે પ્રાણી કોષો હોય કે જે 1 થી 100 માઇક્રોમીટર સુધીનો વ્યાસ અથવા તો માપ ધરાવતા હોય. તો એના કદ માટે આપણે વાત કરી હતી. ત્યાર પછી મિત્રો આપણે એમના અમુકના આકાર પણ જોયા હતા. દાખલા તરીકે ઘનાકાર કોષો. આવા ઘનાકાર કોષો હોય, બરાબર, જે આપણે ફ્રીઝરમાં બરફ મૂકીએ ને, બરફના જેવા સોસલા હોય, બરાબર, એવો આકાર હોય તો આપણે એને કહીએ ઘનાકાર. માનો કે કોઈ કોષોનો આકાર લાદી જેવો છે, તો આ લાદી જેવો જે આકાર હશે, બરાબર, એને કેવા કહેશું આપણે? અધિચ્છદીય કોષો કહેશું. કેવા કહેશું? અધિચ્છદીય, બરાબર. કોઈ કોષો છે સ્તંભ જેવા છે, તો એવા કોષોને આપણે કેવા કોષો કહેશું? સ્તંભાકાર કોષો કહેશું. તો આમ વિવિધ પ્રકારના આપણે આકારો માટે વાત કરી લીધી, બરાબર. હવે આપણે કોષના જે પ્રકારો છે એના માટે મિત્રો વાત કરવાની છે. તો કોષના કેવા કેવા પ્રકારો હોય એના માટે આપણે થોડીક વાત કરવી હોય તો કે કોષ છે મુખ્યત્વે 3 થી 4 પ્રકારના જોવા મળે. કેટલા? 3 થી 4 પ્રકારના કોષ છે એ આપણને જોવા મળે છે. વાત કરીએ આપણા માટે તો એમાં આવે મિત્રો એકેરિયોટિક કોષ. કયો હશે? એકેરિયોટિક. હવે એકેરિયોટિક કોષ છે એની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્રનો અભાવ હોય. શું હોય? કોષ કેન્દ્રનો અભાવ હોય. ફક્ત કોષ કેન્દ્ર જ નહીં, બીજી અન્ય જે કોષીય અંગિકાઓ આવે, આ કોષીય અંગિકાઓનો પણ અભાવ હોય છે. તો એને આપણે કેવો કહેશું? એકેરિયોટિક કોષ કહેશું. કેવો કહેશું? એકેરિયોટિક કોષ. પછી બીજો આવે પ્રોકેરિયોટિક કોષ. કેવો આવશે? પ્રોકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક એટલે એને આપણે કહીએ મિત્રો આદિ કોષ કેન્દ્રીય કોષ. એટલે કે એનું જે કોષ કેન્દ્ર હોય, બરાબર, એ આદિ પ્રકારનું, એટલે કે પ્રાથમિક પ્રકારનું હોય, સુવિકસિત કોષ કેન્દ્ર હોય નહીં. પછી કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, એ બધાનો એની અંદર છે અભાવ હોય, તો એને આપણે કહીએ પ્રોકેરિયોટિક કોષ. ત્યાર પછી એવી જ રીતે આવશે યુકેરિયોટિક કોષ, જેને આપણે બીજા નામે ઓળખીએ
સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો એમાં શું હોય તો કે એનું જે કોષ કેન્દ્ર છે એ સુવિકસિત હશે. કેવું હશે? સુવિકસિત. અને એ અન્ય ઘણી બધી અંગિકાઓ ધરાવતો હોય, બરાબર. એનું જે કોષ કેન્દ્ર હશે તો આ કોષ કેન્દ્ર છે એ રંગસૂત્રીય ડીએનએનું બનેલું હોય. શેનું બનેલું હોય? રંગસૂત્રીય ડીએનએ. આ ઉપરાંત એમાં હિસ્ટોન પ્રોટીન પણ જોડાયેલું હોય. યુકેરિયોટિક કોષનું કોષ કેન્દ્રના બંધારણની વાત છે મિત્રો. કોષ કેન્દ્ર છે રંગસૂત્રીય ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનનું બનેલું હશે, બરાબર. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો છે મેસોકેરિયોટિક કોષ. કેવો છે? મેસોકેરિયોટિક કોષ. હવે મેસોકેરિયોટિક કોષ હશે એ દરેક રીતે બધી રીતે કેવો હશે તો કે યુકેરિયોટિક કોષ જેવો હશે. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ જેવો હોય. કેવો હોય? સુકોષ કેન્દ્રીય કોષ જેવો જ. તો એમાં તફાવત શું હોય તો કે ફક્ત એક જ તફાવત એની અંદર જોવા મળે. કયો? તો કે એનું જે કોષ કેન્દ્ર છે એ શેનું બનેલું હોય? રંગસૂત્રીય ડીએનએનું બનેલું હોય. શેનું બનેલું હોય? ડીએનએનું. એમાં જે હિસ્ટોન પ્રોટીન છે એ હિસ્ટોન પ્રોટીનનો અભાવ હોય. એટલે જેને આપણે કહીએ છીએ ફક્ત રંગસૂત્રીય ડીએનએનો બનેલો હશે, બરાબર. એકેરિયોટિકમાં મિત્રો આપણે જોયું તો એકેરિયોટિકમાં છે તમે વાયરસ સમાવી શકો, કારણ કે એની અંદર કોષ કેન્દ્ર જ નથી અને કોષીય અંગિકા જ નથી. એટલે વાયરસનું આખું જે તંત્ર હતું કેવું હતું? કોષ મુક્ત હતું, બરાબર. એમાં કોષ હતા જ નહીં. એટલે કે વાયરસ આપણે લઈ શકીએ. પ્રોકેરિયોટિક છે, બરાબર. તો એની અંદર આપણે બેક્ટેરિયા લઈ શકીએ. બેક્ટેરિયા ઉપરાંત આપણે એમાં લઈ શકીએ નીલ હરિત લીલ, એટલે કે BGA, બ્લુ ગ્રીન આલ્ગી, બરાબર. એટલે કે BGA. એને તમે કહી શકો સાયનો બેક્ટેરિયા. શું કહી શકો? સાયનો બેક્ટેરિયા. યુકેરિયોટિક કોષમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો સમાવેશ કરી શકીએ. લાક્ષણિક વનસ્પતિ કોષ, બરાબર, અને પ્રાણી કોષ. આ એ છે સુવિકસિત કોષમાં એનો સમાવેશ થાય છે. તો મિત્રો આ વાત થઈ કોષના પ્રકારની. આ મુખ્યત્વે 4 પ્રકારના કોષો: એકેરિયોટિક, પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક અને મેસોકેરિયોટિક. મિત્રો આ 4માંથી આપણે આજે વિગતે ચર્ચા કરશું પ્રોકેરિયોટિક કોષ માટે, બરાબર. તો વિગતે આપણે ચર્ચા કરવા માટે એક પ્રોકેરિયોટિકની લાક્ષણિક આકૃતિ જોઈએ. એટલે આકૃતિ ઉપરથી આપણને કોષને સમજવામાં સરળતા પડે. વાત કરીએ આપણે કે પ્રોકેરિયોટિક કોષમાં કોનો સમાવેશ થશે. તો પ્રોકેરિયોટિક કોષની અંદર મિત્રો આપણે એને કહીએ છીએ આદિ કોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો એમાં છે બેક્ટેરિયા, ત્યાર પછી નીલહરિત લીલ, બરાબર. શું કીધું મિત્રો આપણે એને? બ્લુ ગ્રીન આલ્ગી. અને એને અથવા આપણે બીજું એવું પણ કહી શકીએ સાયનો બેક્ટેરિયા, બરાબર. એ છે આદિકોષ કેન્દ્રીય કોષનું પ્રતિનિધિત્વ કરે આ સજીવો, બરાબર. અમુક પ્રકાર મિત્રો આપણને આપેલા છે બેક્ટેરિયાના. વાત કરીએ આપણે. આ બેક્ટેરિયા છે મિત્રો કદમાં નાના હશે. કદમાં કેવા હોય? નાના હોય. પરંતુ જે સુકોષ કેન્દ્રીય કોષ છે એને કરતા વિભાજન ઝડપથી થશે, બરાબર. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ કરતા ઝડપથી વિભાજન પામશે. અમુક આકારો તમારા સિલેબસમાં આપ્યા છે મિત્રો. વાત કરીએ આપણે તો અમુક છે ગોળ હોય આવા, બરાબર. કેવા હોય? ગોળ. જેને આપણે કહેતા હોઈએ ગોલાણુ. શું કહેતા હોઈએ? ગોલાણુ. અને અંગ્રેજી વર્ડ છે એના માટે છે કોક્સ, બરાબર. એટલે કે કોક્સ પ્રકારના અથવા કોક્સ આકારના બેક્ટેરિયા. ત્યાર પછી માનો કે અમુક બેક્ટેરિયા છે આવા દંડાકાર છે, દંડાકારના હોય, બરાબર છે. તો એને શું કહેવાય? દંડાકાર. અંગ્રેજી વર્ડ એના માટે તમને આપેલો છે બેસિલસ, એટલે કે બેસિલસ પ્રકારના જે બેક્ટેરિયા છે તે, બરાબર.
હવે અમુક બેક્ટેરિયા છે એ મિત્રો કોમા આકારના હોય, બરાબર છે. માનો કે આવો આકાર હોય, આવા કોમા આકારના અમુક બેક્ટેરિયા છે જોવા મળે, બરાબર, કોમા આકાર. અથવા તો આપણે એને કહીએ વક્રાણુ. શું કહીએ? વક્રાણુ. અને એના માટે મિત્રો શબ્દ આપેલો છે વિબ્રિયો, એટલે કે વિબ્રિયો પ્રકારના બેક્ટેરિયા, બરાબર. ત્યાર પછી અમુક બેક્ટેરિયા કેવા હોય, ડીશમાં મેગી કેવી પડી હોય એવા મેગી જેવા હોય, આવી રીતના, બરાબર. સર્પાકાર જેને કહેવાય, કેવા કહેવાય? સર્પાકાર. અને મિત્રો એના માટે શબ્દ આપેલો છે તમને સ્પાઇરેલિયમ. સ્પાઇરેલિયમ, બરાબર છે. તો આવા વિવિધ પ્રકારના અથવા તો વિવિધ આકારના બેક્ટેરિયાઓ છે, બરાબર, જે કદમાં નાના હશે અને સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપથી વિભાજન પામશે, બરાબર. હવે મિત્રો આપણે આકૃતિ દોરીને કોષ માટે ચર્ચા કરીએ. તો મિત્રો આગળ વાત કરીએ આપણે પ્રોકેરિયોટિક કોષ માટે, જેને શું કહીએ છીએ આપણે? આદિકોષ કેન્દ્રીય કોષ. શું કહેશું? આદિકોષ કેન્દ્રીય કોષ. મિત્રો થોડી ઘણી આકૃતિ આપણે દોરી છે, બાકીનું જે કંઈ ઘટે છે તે આપણે સાથે સાથે દોરતા જઈશું અને સમજતા જઈએ. તો જોઈએ મિત્રો આપણે આમાં કે સૌ પ્રથમ જે અંદરનું સ્તર છે, એટલે કે આ સ્તર જે ઓરેન્જ રંગનું છે, બરાબર, આ સ્તરને શું કહીએ છીએ આપણે? કોષ રસ પટલ. શું કહીએ છીએ? કોષ રસ પટલ. કોષ રસ પટલ છે એ કોષીય આવરણનો એક ભાગ છે. સમજો બરાબર, કોષીય આવરણનો એક ભાગ છે. કાર્ય શું એનું? કોષ રસ પટલનું. તો કોષ રસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ. એનો મતલબ કે એ કોષમાં આવનારી અને કોષની બહાર જનારી જે કંઈ પ્રોડક્ટ હોય, બરાબર, જે કંઈ દ્રવ્ય હશે તેનું નિરીક્ષણ કરશે. કોષને જેની જરૂરિયાત છે તે જ દ્રવ્યને તે અંદર પ્રવેશ આપશે. જેની જરૂરિયાત નથી તેને કોષની બહાર ધકેલી દેશે અથવા તો કોષની અંદર આવવાની પરવાનગી આપશે નહીં. એટલે કે આપણે શું કીધું ને? પસંદગીમાન પ્રવેશશીલ પટલ, કે કોષને જેની જરૂર છે તેને જ અંદર આવવા દેશે, જેની જરૂર નથી તેને અંદર પ્રવેશ આપશે નહીં. ત્યાર પછી મિત્રો જોઈએ તો કોષરસ પટલથી બહારનું જે સ્તર છે, અહીંયા મિત્રો મેં તમને જાડું સ્તર કરીને દર્શાવેલું છે, તો એ સ્તર છે કોષ દિવાલ. કોષ દિવાલનું કાર્ય શું? ખ્યાલ છે? ચલો એ કયો કે આપણા ઘર ફરતે દિવાલ હોય તો એનું કાર્ય શું? તો આપણે કહીએ કે બહારના પર્યાવરણથી રક્ષણ મળે અથવા તો ઘરને કંઈક આકાર આપે એવું કાર્ય છે દિવાલનું હોય. તો એવી જ રીતે કોષમાં પણ એવું છે કે કોષને છે બાહ્ય પર્યાવરણથી રક્ષણ આપશે, બરાબર, બહારના પર્યાવરણથી રક્ષણ આપશે. બીજું શું કાર્ય છે કે કોષને આકાર આપશે, બરાબર. કોષનો આકાર કોણ નક્કી કરે? કોષ દિવાલ. ત્યાર પછી કે કોષને એ મજબૂતી આપે, બરાબર. તો આ કાર્યો છે એક કોષ દિવાલના છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સૌથી બહારનું સ્તર, બરાબર, જે યલો રંગમાં મેં અહીંયા તમને દર્શાવેલું છે, સૌથી બહારનું સ્તર. તો એને મિત્રો કહેશું આપણે કે આ સ્તર છે એક ગ્લાયકોક્લેલિક્સનું બનેલું હોય. શેનું બનેલું હશે? ગ્લાયકોકેલિક્સ. આ પણ કોષીય આવરણનો એક ભાગ છે. મિત્રો જુદા જુદા બેક્ટેરિયામાં જે આ સૌથી બહારનું આવરણ છે એનું બંધારણ અને એની જાડાઈ જુદી જુદી હોય, બરાબર. અમુક બેક્ટેરિયા એવા હોય
કે જેની અંદર છે આ આવરણ છે શિથિલ સ્નાયુઓનું બનેલું હોય. શેનું બનેલું હોય? શિથિલ સ્નાયુનું બનેલું હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવાય. શું કહેવાય? શ્લેષ્મ સ્તર. શિથિલ સ્નાયુનું બનેલું હોય તે, બરાબર, યાદ રાખજો મિત્રો. બરાબર, શિથિલ સ્નાયુનું જે બનેલું હશે, બરાબર, એને શું કહેશું? શ્લેષ્મ સ્તર. પછી અમુક બેક્ટેરિયામાં એ એકદમ મજબૂત અને જાડું હોય, બરાબર, તો એને કહેશું મિત્રો આપણે કેપ્સ્યુલ. શું કહેશું? કેપ્સ્યુલ. કે કેપ્સ્યુલ છે એ જાડું અને કેવું હોય? મજબૂત. તો મિત્રો આમ આ ત્રણેય સ્તરો ભેગા થાય અને આખું એક જટિલ રાસાયણિક આવરણ બનાવે છે કોષના રક્ષણ માટે. સમજો બરાબર? ત્રણેય સ્તરો એટલે કે ગ્લાયકોકેલિક્સનું બનેલું જે સ્તર છે તે, કોષ દિવાલ અને કોષ રસ પટલ, આ ત્રણેય સ્તરો ભેગા મળીને એક જટિલ રાસાયણિક આવરણ બનાવે છે. બરાબર? અને જે આ આવરણ છે એ તમામનું કાર્ય એક જ હશે, સમાન કાર્યો હશે, અમુક ચોક્કસ કાર્યો એના હશે. બરાબર? ત્યાર પછી મિત્રો આપણે થોડીક કોષની અંદરની વાત કરીએ. તો કોષની અંદર તમને જ્યાં છૂટું છૂટું દ્રવ્ય દેખાય છે કે જે તરલ દ્રવ્ય છે, તરલ આધારક દ્રવ્ય છે એમ કહીએ તો પણ ચાલે. તો જે આ તરલ આધારક દ્રવ્ય છે જે છૂટું છૂટું તમને જોવા મળે છે એને આપણે કહેશું મિત્રો કોષ રસ. શું કહેશું? કોષ રસ. કે કોષની અંદર જે પ્રક્રિયાઓ થશે આ દરેક પ્રક્રિયાઓ કયા માધ્યમમાં થાય? તો કે કોષ રસના માધ્યમમાં જોવા મળે. બરાબર? ક્યાં જોવા મળશે? કોષ રસનું જે માધ્યમ હશે ત્યાં આ તમામ પ્રક્રિયાઓ થતી હોય કોષની, એટલે એને કહેશું આપણે કોષ રસ. ત્યાર પછી કયો કોષ છે? આદિકોષ. બરાબર? પ્રોકેરિયોટિક કોષ. એટલે કે એનું કોષ કેન્દ્ર કેવું હશે? તો કે કોષ કેન્દ્ર છે એ સુવિકસિત હોય નહીં. ફક્ત એની અંદર શું હોય? તો કે ફક્ત ને ફક્ત વલયાકાર ડીએનએ આવેલું હોય. શું હોય? વલયાકાર ડીએનએ. બરાબર છે? અને આ જે કોષ કેન્દ્ર છે તે અનાવૃત હોય. કેવું હોય? અનાવૃત. એટલે કે એની ફરતે કોઈ પણ જાતનું આવરણ આવેલું હોય નહીં. જો સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હશે. પણ અહીંયા આપણે પ્રોકેરિયોટિક કોષ છે, આદિકોષ કેન્દ્રીય કોષ છે, એટલે કોષ કેન્દ્ર ફરતે એવું કોઈ આવરણ હશે નહીં. પછી બીજું કે કોષ કેન્દ્ર છે એ સ્પષ્ટ ન હોય. કોષ કેન્દ્ર છે એ સ્પષ્ટ હોય નહીં. એની અંદર બીજી જે અંગિકાઓ આવે, કોષી અંગિકાઓ, આ કોષી અંગિકાઓનો એમાં અભાવ હોય. પણ હા, એક અંગિકા એવી છે કે જે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બંને કોષોમાં આવેલી હોય. તો એની વાત કરીએ મિત્રો તો એ અંગિકા છે રિબોઝોમ. કઈ છે? રિબોઝોમ્સ. મિત્રો નાની નાની અંગિકા છે. રિબોઝોમ્સ કેવી અંગિકા છે? નાની અંગિકા છે. નાની એટલે કદ આશરે એનું કદ છે 20 નેનોમીટર જેટલું હશે. કેટલું હશે? 20 નેનોમીટર જેટલું એનું કદ હોય. રિબોઝોમનું મુખ્ય કાર્ય શું? તો કે પ્રોટીન સંશ્લેષણનું. કે કોષમાં કોઈ પણ જગ્યાએ પ્રોટીનની જરૂરિયાત પડે તો આ જરૂરિયાત કોણ પૂરી પાડશે? રિબોઝોમ્સ. બરાબર? એટલે કે પ્રોટીન સંશ્લેષણનું કામ છે એ રિબોઝોમ્સના હાથમાં હોય. બરાબર? તો આ વાત થઈ રિબોઝોમ્સ માટે. પછી મિત્રો આપણે વાત કરીએ કે કોષની અંદર અમુક વિશિષ્ટ રચનાઓ થાય. કેવી વિશિષ્ટ રચનાઓ? કે આપણને એમ થાય કે ભાઈ કોષની અંદર પાચન, શ્વસન, પછી કોષ રસમાં જે કંઈ સ્ત્રાવ થતા હોય આ પદાર્થો એ બધા ક્યાંથી આવતા હશે? તો એના માટે જોઈએ તો મિત્રો અહીંયા તમે જુઓ કે કોષરસ પટલ છે એ વિસ્તૃત થાય. શું થાય? વિસ્તૃત થાય અને અંતરવલન પામે, એટલે કે અંદરની તરફ વળે. બરાબર?
અને પુટ્ટિકાઓ જેવી અથવા તો નલિકાઓ જેવી રચના બનાવે. આ રચનાને શું કહેવાય મિત્રો? મેસોઝોમ કહેવાય. શું કહેવાય? મેસોઝોમ. આ મેસોઝોમની અંદર ખોરાકનું પાચન, બરાબર, પછી શ્વસન, પછી તો કે ડીએનએનું સ્વયંજનન, પછી કે બાળકોષોની અંદર આ જે દ્રવ્ય છે એની વહેંચણી પણ મેસોઝોમ દ્વારા થશે. કોષરસ પટલની સપાટીમાં વધારો થશે. જો અહીંથી કોષરસ પટલ છે વિસ્તૃત થાય એટલે કોષરસ પટલની સપાટીમાં વધારો થશે. જે કોષરસીય જે સ્ત્રાવો હશે, બરાબર, એ સ્ત્રાવોમાં પણ વધારો થશે. એ દરેક કામ છે એ મેસોઝોમ કરે. અને એટલા માટે મેસોઝોમને બરાબર યાદ રાખજો મિત્રો, આદિકોષ કેન્દ્રીય કોષ માટે મેસોઝોમને શું કહેવાય? શક્તિઘર, પાવર હાઉસ. બરાબર. આપણે યુકેરિયોટિક કોષ હોય, બરાબર, તો એમાં કણાભ સૂત્રને પાવર હાઉસ કહીએ છીએ. તો એમ પ્રોકેરિયોટિક કોષ માટે પાવર હાઉસ કોણ થશે? મેસોઝોમ. બરાબર. તો આ વાત થઈ મેસોઝોમની. ત્યાર પછી આપણે વાત કરીએ તો માનો કે સાયનોબેક્ટેરિયા. આપણે એક ટોપિક પહેલા રહી ગયો કે પ્રોકેરિયોટિક કોષ છે, બરાબર. તો કયા કયા સજીવો ધરાવશે પ્રોકેરિયોટિક કોષ? તો એક તો છે બેક્ટેરિયા, બરાબર, આગળ આપણે વાત કરી લીધી છે. ત્યાર પછી કે નીલહરિત લીલ, જેને શું કહીએ છીએ આપણે? BGA, બ્લુ ગ્રીન આલ્ગે. નીલહરિત લીલને મિત્રો તમે કહી શકો સાયનોબેક્ટેરિયા. શું કહી શકો? સાયનોબેક્ટેરિયા. તો મિત્રો વાત કરીએ કે માનો કે સાયનોબેક્ટેરિયાનો કોષ હોય, બરાબર, તો સાયનોબેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. તો એના માટે પણ શું થાય મિત્રો કે કોષરસ પટલ છે એ વિસ્તૃત થાય અને એક રચના બને. જો અહીંયા જે રચના આપેલી છે પુટ્ટિકા જેવી રચના, બરાબર, જેને કહેવાય ક્રોમેટોફોર. શું કહેવાય? ક્રોમેટોફોર. આ જે ક્રોમેટોફોર છે એ રંજક દ્રવ્ય ધરાવશે, એટલે કે રંજક દ્રવ્ય ધરાવતું હોય, બરાબર. અને આ રંજક દ્રવ્યની મદદથી સાયનોબેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને ખોરાકનું નિર્માણ કરશે. તો આ વાત થઈ ક્રોમેટોફોર માટે. ત્યાર પછી વાત કરીએ મિત્રો તો માનો કે વાત કરીએ હવે આપણે નીલહરિત લીલ માટે, બરાબર, બ્લુ ગ્રીન આલ્ગે. નીલહરિત લીલમાં મિત્રો કોનો સમાવેશ થાય? તમારા ઉદાહરણ માટે કહી દઉં છું. નીલહરિત લીલમાં એક તો આવશે એનાબીના, ત્યાર પછી નોસ્ટોક. આ ઉદાહરણ છે નીલહરિત લીલના, બરાબર. તો માનો કે નીલહરિત લીલનો કોષ હશે તો એ શું કરશે કે કોષરસ પટલની અંદર એનું પણ થોડુંક વિસ્તરણ થશે અને વિસ્તરણ થઈને હિટ્રોસિસ્ટ નામની રચના બને. જો મિત્રો અહીંયા તમને દર્શાવેલી છે, બરાબર, હિટ્રોસિસ્ટ. આ જે હિટ્રોસિસ્ટ છે, બરાબર, એ મુખ્ય કયું કાર્ય કરશે? તો કે હિટ્રોસિસ્ટ છે એ નાઇટ્રોજન સ્થાપન કરે. શું કરશે? નાઇટ્રોજન સ્થાપન. મિત્રો તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો કે શિંબી કુળની વનસ્પતિ હોય એ વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકા હોય અને મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય કે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે. આપણને ખ્યાલ છે કે વાતાવરણમાં કેટલો નાઇટ્રોજન છે? 78%, બરાબર, 78% જેટલો નાઇટ્રોજન છે. હવે આ વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં નાઇટ્રેટ અથવા તો નાઇટ્રાઇટ આયન સ્વરૂપે, અથવા આપણે એને ખાતર પણ કહીએ છીએ મિત્રો, તો નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ સ્વરૂપે જમીનમાં સ્થાપન કોણ કરશે? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. કઈ પ્રક્રિયા દ્વારા? તો કે જે હિટ્રોસિસ્ટ નામની જે રચના થઈ કોષમાં, કોષરસ પટલનું જે વિસ્તરણ થયું, હિટ્રોસિસ્ટ નામની જે રચના બની, બરાબર, એની મદદથી રાઇઝોબિયમ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરશે, બરાબર. તો આ વાત થઈ હિટ્રોસિસ્ટ માટે. ત્યાર પછી હજુ મિત્રો આગળ વાત કરીએ તો ઘણા બધા બેક્ટેરિયામાં એવું હોય કે એ કોષ કેન્દ્રનું જે રંગસૂત્રી ડીએનએ હોય,
બરાબર. આમાં જ્યાં આનું રંગસૂત્રીય ડીએનએ છે, જેને આપણે વલિયાકાર ડીએનએ કીધું, એના સિવાય એક વધારાનો ડીએનએ ધરાવે. અહીંયા જો ગોળ કરીને તમને વધારાનો ડીએનએ બતાવેલો છે, જેને મિત્રો પ્લાઝમિડ કહેવાય. શું કહેવાય? પ્લાઝમિડ. આ પ્લાઝમિડ છે એ મિત્રો બાયોટેકનોલોજીના ક્ષેત્રે બહુ અગત્યનું સ્થાન ધરાવે. બરાબર. એ જે બાયોટેકનોલોજીના ક્ષેત્રે જેનું મહત્વ છે એ આપણે આગળના ધોરણમાં ભણવાનું જ છે. પણ અત્યારે જોઈએ કે અહીંયા પ્લાઝમિડનું શું કાર્ય છે. તો અહીંયા પ્લાઝમિડ છે એ પ્રતિજૈવિક દ્રવ્યો હશે, એની સામે કોષને છે પ્રતિરોધકતા આપે. શું કરે? કોષને પ્રતિરોધકતા આપે. સમજીએ મિત્રો આપણે કે માનો કે કોઈ શરીરમાં બેક્ટેરિયા દ્વારા થતો રોગ હોય, બેક્ટેરિયા દ્વારા કોઈ રોગ થાય તો આપણે એન્ટીબેક્ટેરિયલ દવાઓ લઈએ, ટેબ્લેટ લઈએ, એટલે બેક્ટેરિયા મરી જાય. બરાબર. અને છે એ રોગનો નાશ થાય. તો દર વખતે આવું થતું હોય કે બેક્ટેરિયા દ્વારા જે રોગ થાય, વળી પાછા આપણે એન્ટીબેક્ટેરિયલ લઈએ, બેક્ટેરિયાનો નાશ થાય. બરાબર. તો પછી શું થાય કે જે આ બંને, એક કોષ કેન્દ્રનું ડીએનએ છે તે અને એક આ પ્લાઝમિડ છે તે બંને સંયોજાઈ જાય, ભેગા થઈ જાય અને એક નવી રચના બનાવે મિત્રો. એને કહેવાય એપિઝોમ. શું કહેવાય? એપિઝોમ. હવે આ એપિઝોમ છે એ કેવી રચના છે? તો કે આપણે જે એન્ટીબેક્ટેરિયલ લઈએ છીએ એની સામે એ પ્રતિરોધકતા ધરાવે, એટલે કે એનો નાશ ન થઈ શકે. પછી કોઈ રોગ થયો હોય અને તમે એન્ટીબેક્ટેરિયલ દવા લેશો તો આનો નાશ થશે નહીં, કારણ કે એ બંને ભેગા મળીને નવી રચના બનાવી એપિઝોમ, જે પ્રતિરોધકતા ધરાવે છે. એટલે એના માટે પછી આપણે કોઈ બીજી ડ્રગ્સનો ઉપયોગ કરવો પડે. તો આ વાત છે મિત્રો એપિઝોમ માટે. હવે કેટલાક બેક્ટેરિયાના કોષો હોય એ ચલિત કે અચલિત હોય. તો અચલિત હોય તો નો પ્રોબ્લેમ. બરાબર. બટ ચલિત બેક્ટેરિયા કોષ હોય તો એને હલનચલન કે પ્રચલન માટે કંઈક ઓપ્શન તો હોવો જોઈએ ને. એટલા માટે મિત્રો કે અમુક બેક્ટેરિયાની અંદર એને કોષ દિવાલથી વિસ્તરેલી, બરાબર, કશા હોય. શું હોય? કશા. મિત્રો આ બેક્ટેરિયા પ્રમાણે જુદી જુદી હોય. બરાબર. અમુક બેક્ટેરિયામાં 1 હોય, અમુકમાં 2 હોય, અમુકમાં 2 થી વધારે હોય. એમ કશાઓ છે એ પ્રચલન માટે આવેલી હોય. કશા છે એનું હલનચલન થાય અને બેક્ટેરિયા છે એ પ્રચલન પામે કે સ્થાન ફેર કરી શકે. મિત્રો જે કશા હશે એ મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલી હોય. કયા કયા 3 ભાગમાં? તો કે તંતુ, એક છે અંકુશ અને ત્રીજો ભાગ છે તલકાઈ. એમાં જે તંતુ છે એ સૌથી લાંબો ભાગ હશે મિત્રો, અને કોષની બહારનો ભાગ, બરાબર છે, આ બહારનો જે ભાગ છે જેને આપણે તંતુ કહીશું. તો આમ તંતુ, તલકાય અને અંકુશ એ 3 ભાગમાં એ વિભાજિત થયેલી હોય, જેનાથી એ પ્રચલન કરી શકે અને હલનચલન કરી શકે. હવે એ ઉપરાંત મિત્રો બેક્ટેરિયાના શરીર પર નાના નાના પક્ષમો આવેલા હોય. સમજો. બરાબર. આવા નાના 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 ઘણા બધા અસંખ્ય પ્રકારના અથવા તો અસંખ્ય સંખ્યામાં છે આવા પક્ષમો આવેલા હોય. હવે જે આ પક્ષમો છે એ 2 પ્રકારના હોય. બરાબર. કેટલા પ્રકારના હોય? બરાબર યાદ રાખજો, 2 પ્રકારના. એક છે પીલી અને બીજો પ્રકાર છે ફિમ્બ્રી. બરાબર. પક્ષમો કેટલા પ્રકારના? ટોટલ 2 પ્રકારના, પીલી અને ફિમ્બ્રી. હવે એનું કાર્ય શું? બરાબર. આ પક્ષમો જે આપેલા છે, બરાબર, અહીંયા હું લખું છું પક્ષમો. બરાબર. 2 પ્રકારના હોય. એક તો હોય પીલી, બરાબર, અને બીજા હોય ફિમ્બ્રી. તો એનું કાર્ય શું? તો કે કોઈ આધાર સાથે ચોંટવાનું હોય. બરાબર. માનો કે પાણીમાં કોઈ પથ્થરો હોય, બરાબર છે, તો એની સાથે ચોંટવામાં એને જે આ પક્ષમો મદદ કરશે. બરાબર. જે ફિમ્બ્રીના જે કોષો હશે, બરાબર, એ કોષો છે એને મદદ કરશે કોઈ બીજા આધાર સાથે અથવા તો યજમાન કોષની સાથે ચોંટવા માટે આધાર આપશે. ત્યાર પછી બીજી વાત કે માનો કે કોઈ 2 બેક્ટેરિયા હોય, બરાબર, અને એમની વચ્ચે કોઈ પણ દ્રવ્યનું આદાન પ્રદાન કરવાનું થાય, આપ લે કરવાની થાય,
બરાબર, ત્યારે આ કોષો દ્વારા એક સેતુ બને અને છે એક દ્રવ્યની આપ-લે થાય. કઈ રીતે મિત્રો? તો જુઓ અહીંયા, માનો કે એક બેક્ટેરિયા અહીંયા છે, બરાબર, બીજું બેક્ટેરિયા અહીંયા છે, તો એના ઉપર આવા પ્રવર્ધો આવેલા છે, બરાબર, આ પ્રવર્ધો આવેલા છે, અહીંયા પણ આવા પ્રવર્ધો છે. તો આપ-લે કરવાની થાય તો આ બેક્ટેરિયા વચ્ચે સેતુ બને, બરાબર, આ પક્ષમો દ્વારા, અને ત્યાંથી પછી છે દ્રવ્યોની આપ-લે કરી શકે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો, તો બેક્ટેરિયાનું જે આપણે કોષીય આવરણો માટે વાત કરી હતી આગળ, બરાબર, કે કોષીય આવરણો છે એકદમ સૂક્ષ્મ હોય, એને આપણે જોવા હોય તો આપણે નરી આંખે જોઈ ન શકીએ, બરાબર, માઇક્રોસ્કોપમાં પણ આપણે વ્યવસ્થિત એને નિહાળી ન શકીએ. તો એના માટે એને અભિરંજિત કરવા પડે. શું કરવું પડે? અભિરંજિત કરવા પડે. હવે આ અભિરંજિત એટલે શું? તો કે બેક્ટેરિયાના કોષની આપણે સ્લાઇડમાં લઈએ, પછી એના ઉપર કોઈ એવું તરલ પ્રવાહી મૂકવામાં આવે કે જે ડાઈઝ હોય, રાસાયણિક પદાર્થ હોય, બરાબર, રંગ હોય, જેના કારણે જે આ કોષ છે એ રંગ પકડતો હોય, બરાબર, તો એને આપણે અભિરંજક કહીએ. તો આ જે બેક્ટેરિયાને અભિરંજિત કરવામાં આવે, બરાબર, તો એને એની અભિરંજન ક્ષમતા કહેવાય. શું કહેવાય? અભિરંજન ક્ષમતા. અને આ અભિરંજન ક્ષમતાના આધારે, બરાબર, બેક્ટેરિયાને અભિરંજિત કરો તો એમાંથી બે પ્રકારના બેક્ટેરિયા હોય. એ બે પ્રકાર કઈ રીતે પડે? તો કે અભિરંજન ક્ષમતાના આધારે. કયા કયા બે પ્રકાર પડે? તો કે એક છે ગ્રામ પોઝિટિવ, એક બેક્ટેરિયા છે ગ્રામ પોઝિટિવ, અને બીજા બેક્ટેરિયા છે ગ્રામ નેગેટિવ. હવે આ ગ્રામ છે 100 ગ્રામ, 200 ગ્રામ કે 500 ગ્રામની વાત નથી, બરાબર. આ અભિરંજન પદ્ધતિ જેણે શોધી તે વૈજ્ઞાનિકનું નામ છે ગ્રામ, બરાબર. એટલે એના નામ ઉપરથી એને આપવામાં આવ્યું છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. હવે આપણે એને અભિરંજિત કરશું બેક્ટેરિયાને, બરાબર, એમાં કોઈ રાસાયણિક પદાર્થ કે ડાઈઝ આપણે એની ઉપર મૂકશું, બરાબર. તો જે બેક્ટેરિયાનું શોષણ કરશે, એ અભિરંજકનું શોષણ કરશે, એને આપણે ગ્રામ પોઝિટિવ કહેશું, બરાબર. એટલે અહીંયા લખું છું હું અભિરંજકને શોષી લે, એને કેવા કહેવાય? ગ્રામ પોઝિટિવ, બરાબર. અને જે ગ્રામ નેગેટિવ છે એટલે કે અભિરંજકનું શોષણ ન કરે, એને કહેશું આપણે ગ્રામ નેગેટિવ. જે ગ્રામ પોઝિટિવ હોય એ અભિરંજકને શોષી લે, એટલે કે એના જે આ કોષીય આવરણો છે મિત્રો એ આખા રંગીન બની જાય, બરાબર, જેના કારણે આપણે વ્યવસ્થિત રીતે એની રચના જોઈ શકીએ. તો એને આપણે ગ્રામ પોઝિટિવ કહેશું. જે અભિરંજકનું શોષણ નહીં કરે એને આપણે ગ્રામ નેગેટિવ કહેશું. મિત્રો, આ આટલી બાબત છે. ફરી વખત તમને ટૂંકમાં રિવિઝન કરાવી દઉં છું, બરાબર, ધ્યાન આપજો. પ્રોકેરિયોટિક કોષ, જેને આપણે કહીએ છીએ આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર, કયા કયા સજીવોમાં હશે? તો કે બેક્ટેરિયામાં, નીલહરિત લીલમાં, બરાબર, જેને કહીએ આપણે બીજી એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી, અને હશે સાયનોબેક્ટેરિયામાં. આપણે અહીંયા વાત કરીએ છીએ એક લાક્ષણિક કોષ માટે. મિત્રો, લાક્ષણિક કોષ એટલે કોઈ પણ બેક્ટેરિયાનો કોષ નથી, બરાબર. દરેક બેક્ટેરિયામાં આવી રચના ન હોય, દરેક નીલહરિત લીલમાં આવી રચના ન હોય, પરંતુ બધા બેક્ટેરિયામાં જેવી રચનાઓ જોવા મળે એ દરેક રચના આપણે એક કોષની અંદર લીધી છે. જુદી જુદી જેટલા પ્રકારની રચનાઓ હોય એ બધી આપણે એક કોષની અંદર જોઈએ છીએ. એટલા માટે આપણે શું કહીએ છીએ કે લાક્ષણિક કોષ, બરાબર. તો લાક્ષણિક કોષમાં આપણે સૌપ્રથમ વાત કરી કોષીય આવરણો માટે. 3 પ્રકારના કોષીય આવરણ છે. એક છે કોષરસ પટલ, કે જે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, જેની જરૂર હશે તે દ્રવ્યોને અંદર આવવા દેશે, જરૂર નહીં હોય તેને અંદર પ્રવેશ આપશે નહીં. ત્યાર પછી બહારનું આવરણ છે કોષરસ પટલથી બહારનું, જેને કીધું આપણે કોષ દિવાલ, કે જે રક્ષણ આપશે, બરાબર, કોષનો આકાર નક્કી કરશે, કોષને મજબૂતી આપશે, કોષને તૂટવાથી રોકશે, બરાબર. આ તમામ કાર્યો છે કોષ દિવાલના છે. ત્યાર પછી સૌથી બહારનું સ્તર છે કે જે ગ્લાયકોકેલિક્સનું બનેલું છે. આ સ્તર છે એ વિવિધ બેક્ટેરિયા પ્રમાણે જુદા જુદા હોય, બરાબર છે. એનું બંધારણ જુદું જુદું હોય, એની જાડાઈ પણ જુદી જુદી હોય. અમુક બેક્ટેરિયામાં શિથિલ સ્નાયુમાંથી બનેલા હોય તો એને શ્લેષ્મ સ્તર કહેવામાં આવે, જ્યારે અમુક બેક્ટેરિયામાં આ એકદમ જાડા અને મજબૂત સ્નાયુઓથી બનેલા હશે, બરાબર, તો એને આપણે શું કહેશું? કેપ્સ્યુલ કહેશું.
અંદર વાત કરીએ તો જે આંતરકોષીય આધારક દ્રવ્ય છે કે જે તરલ સ્વરૂપે હશે, જેને કહેશું આપણે કોષરસ, બરાબર. અને કોષની તમામ પ્રક્રિયાઓ શેમાં થતી હોય? કોષરસમાં. ત્યાર પછી વાત કરી હતી આપણે રિબોઝોમ માટે, કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય છે રિબોઝોમ કરશે. જ્યાં પણ પ્રોટીનની જરૂર હશે તે રિબોઝોમ્સ પ્રોટીન પૂરું પાડશે. એકદમ નાની નાની અંગિકા છે, 20 નેનોમીટર જેટલું કદ ધરાવે છે, અને ફક્ત રિબોઝોમ એવી અંગિકા છે કે જે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક બંને પ્રકારના કોષોની અંદર જોવા મળે છે, બરાબર. ત્યાર પછી કોષ કેન્દ્ર માટે વાત કરીએ તો કોષ કેન્દ્ર છે કેવું હશે? તો કે ફક્ત વલયાકાર ડીએનએ ધરાવશે, અનાવૃત હશે, એટલે કે ફરતે કોઈ આવરણ નહીં હોય, સ્પષ્ટ નહીં હોય, બરાબર, સુવિકસિત નહીં હોય. ત્યાર પછી વાત કરીએ તો કે જે આ કોષ છે એ ક્યારેક આ રંગસૂત્રી ડીએનએ ઉપરાંત વધારાનું પ્રોટીન પણ ધરાવે, બરાબર. તો એને શું કીધું આપણે? પ્લાઝમિડ, બરાબર, કે જે પ્રતિરોધકતા આપશે કોષને. એ બંને ભેગા મળીને ક્યારેક જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે ભેગા મળીને નવી રચના બનાવે એપિઝોમ, જે કોષને પ્રતિરોધક શક્તિ આપશે. ત્યાર પછી વિશિષ્ટ રચનાઓ માટે વાત કરી કે કોષરસ પટલનું અંતર્વલન થાય, એટલે કે અંદરની સપાટીએ વળશે અને પુટિકા કે નલિકા જેવી રચના બનાવે, જેને આપણે કીધું મેસોઝોમ. મેસોઝોમ છે એ આદિકોષ કેન્દ્રીય કોષ માટે શક્તિઘર છે, બરાબર. એની અંદર પાચન, શ્વસન, કોષરસ પટલના જે આખો એનો વિસ્તાર છે, એની સપાટી છે, એમાં વધારો કરવો વગેરે પ્રક્રિયાઓ મેસોઝોમ કરતું હોય. ત્યાર પછી ક્રોમેટોફોર છે, કે માનો કે સાયનોબેક્ટેરિયા હોય, બરાબર, તો એ શું કરશે? સાયનોબેક્ટેરિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. તો જે આ ક્રોમેટોફોર છે એ પણ એવી કોષરસ પટલ વિસ્તૃત થઈને બનતી રચના છે. એ રંજક દ્રવ્ય ધરાવે છે, જેની મદદથી સાયનોબેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરશે અને ખોરાક બનાવશે. ત્યાર પછી છે હિટ્રોસિસ્ટ, એટલે કે નીલહરિત લીલ હોય, જેવી કે એનાબિના, નોસ્ટોક. તો આ લીલ છે એ હિટ્રોસિસ્ટની જે રચના છે એના દ્વારા નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરશે, બરાબર. મેં તમને આગળ વાત કરી એમ કે જે નાઇટ્રોજન સ્થાપન રાઇઝોબિયમ કરતા હતા, બરાબર, કઈ રચનાના કારણે? તો કે હિટ્રોસિસ્ટના કારણે થશે. ત્યાર પછી આગળ કે બેક્ટેરિયાના કોષ અમુક ચલિત હોય, અમુક અચલિત હોય. તો ચલિત કોષ માટે પ્રચલન માટે કશા આપેલી હોય, બરાબર છે. કશા 3 ભાગમાં વહેંચાયેલી હોય, તંતુ, અંકુશ અને તંતુકાય, બરાબર, અથવા તો આપણે એને કહીએ તલકાય. તો આવી 3 ભાગમાં છે વહેંચાયેલી હશે. ત્યાર પછી વાત કરીએ આપણે કે દરેક કોષ છે ફરતા પ્રવર્ધો ધરાવશે. આ પ્રવર્ધો છે 2 પ્રકારના હોય, પીલી અને ફિમ્બ્રી, બરાબર. એનું કાર્ય શું? તો કે પાણીમાં પથ્થરો સાથે ચોંટવા માટે બેક્ટેરિયાને, અથવા બીજા કોઈ યજમાન છે તો યજમાન કોષો સાથે ચોંટવા માટે એ આ પક્ષમોનો ઉપયોગ કરશે. ત્યાર પછી કોઈ 2 બેક્ટેરિયાને કોઈ કોષીય દ્રવ્યોની આપલે કરવાની થાય ત્યારે આ પક્ષમો છે એ સામસામા સેતુ બનાવશે, બરાબર. અહીંયા આપણે સમજ્યા એ પ્રમાણે એ સેતુ બનાવીને પછી કોષોની અથવા તો જે કોષોના દ્રવ્યો છે એ દ્રવ્યોની આપલે થશે. પછી આપણે અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયાના 2 ભાગ પડે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. કે આપણે એને અભિરંજિત કરીએ અને જે બેક્ટેરિયા અભિરંજકને શોષી લે તે ગ્રામ પોઝિટિવ, જે બેક્ટેરિયા અભિરંજકને શોષતા નથી, બરાબર, તે ગ્રામ નેગેટિવ. અંતમાં થોડીક વાત કરીએ તો જે રિબોઝોમ હશે એ કોષરસ પટલ સાથે પણ સંકળાયેલું હશે, બરાબર. આના સિવાય રિબોઝોમ છે મિત્રો અહીંયા આપણે દર્શાવ્યા એ પ્રમાણે અમુક સિંગલ કંઈક વિખરાયેલા હશે રિબોઝોમ્સ, બરાબર. એટલા માટે આ એને મોનોઝોમ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મોનોઝોમ. રિબોઝોમ છે સિંગલ વિખરાયેલા હોય તો શું કહેશું આપણે? એને મોનોઝોમ કહેશું. પછી બીજી વાત એ કે મિત્રો જે આ રિબોઝોમ છે એ 70S પ્રકારના બનેલા હોય, એટલે કે એનું કદ કેટલું હોય? 70S, બરાબર, યાદ રાખજો, બરાબર. કદ કેટલું હશે એનું? 70S. રિબોઝોમ 70S પ્રકારના બનેલા હોય. હવે એ જુદા જુદા 2 પેટા એકમો, બરાબર, 30S અને 50S, આવા જુદા જુદા 2 પેટા એકમો જોડાવાથી બનતા હોય. જો અહીંયા ગણિત નથી, બરાબર, 30S ને 50S 2 જોડાય એટલે 80S થાય એવું નથી લખવાનું આપણે, બરાબર. S શું છે અહીંયા? તો S છે અહીંયા સ્વેટબર્ગનો અચળાંક છે, બરાબર. સ્વેટબર્ગ છે એને એના માટે આપણે કેમ બધા એકમ હોય કે કિલોગ્રામ હોય, ગ્રામ હોય, બરાબર છે. એમ લંબાઈ હોય તો એમાં મીટર હોય, સેન્ટીમીટર હોય, ફૂટ હોય. એમ અહીંયા સ્વેટબર્ગનો ઘનતા માટેનો એકમ છે S, બરાબર. એટલા માટે S લખાય છે
અને એ બે પેટા એકમો 30S અને 50S ભેગા મળીને 70S એટલે એવા રિબોઝોમ બનાવે છે. એટલે એનું કદ કેટલું હોય? 70S જેટલું હોય. બરાબર. તો આ વાત થઈ રિબોઝોમની. પછી બીજું આપણે રિબોઝોમ છે પ્રોટીન સંશ્લેષણ કરે, પ્રોટીન બનાવે છે, એટલે એને પ્રોટીન ફેક્ટરી પણ કહેવામાં આવે છે. બરાબર. હવે અન્ય એક બાબત કે આદિકોષ કેન્દ્રીય કોષમાં અમુક સૂક્ષ્મકાય રચનાઓ જોવા મળે. કેવી સૂક્ષ્મકાય રચનાઓ? તો કે એ છે કોષ રસમાં આરક્ષિત થયેલી હોય. એની ફરતે કોઈ એવું પટલ કે એવું કોઈ આવરણ કંઈ આવેલું હોય નહીં, પણ કોષ રસમાં એમના મુક્ત રીતે વિતરણ પામેલી રચનાઓ અમુક આવેલી હોય. કેવી રચનાઓ આવેલી હોય એની અંદર? તો વાત કરીએ તો મિત્રો એની અંદર છે ફોસ્ફેટ કણિકા આવેલી હોય. શું આવેલું હોય? ફોસ્ફેટ કણિકા. બરાબર. આ ઉપરાંત સિયાનોફાઇસિયન કણિકા. આ ઉપરાંત ગ્લાયકોઝન કણિકા. આવી બધી કણિકાઓ છે એ સૂક્ષ્મકાય સ્વરૂપે મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલી હશે. ત્યાર પછી વાત કરીએ તો નીલહરિત લીલ. બરાબર. પછી કે જાંબલી અથવા તો લીલા કલરની પ્રકાશ સંશ્લેષી જે લીલ હશે એ લીલની અંદર મિત્રો વાયુમુક્ત રસધાનીઓ પણ આવેલી હોય. બરાબર. અહીંયા અમુક રસધાનીઓ આવેલી હશે. આપણે જગ્યાના અભાવે ટૂંકમાં લખું છું. બરાબર. વાયુમુક્ત રસધાની. બરાબર. કેમાં આવેલી હશે તો? બરાબર છે મિત્રો. બરાબર યાદ રાખજો. વાયુમુક્ત રસધાની અહીંયા લખું છું. બરાબર. નીલહરિત લીલ. પછી બીજું જાંબલી અથવા તો હરિત પ્રકાશ સંશ્લેષી લીલ. બરાબર. અથવા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. લીલ નહીં, આપણે કહીશું ને બેક્ટેરિયા. નીલહરિત લીલ, જાંબલી કે હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, એની અંદર મિત્રો છે એ વાયુમુક્ત રસધાનીઓ છે આવેલી જોવા મળે. આ બધી સૂક્ષ્મકાય રચનાઓમાં એનો સમાવેશ થશે. બરાબર. મિત્રો વિડીયો જોઈને જો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બરાબર. પણ વાંચતા રહેજો જેથી કરીને તમારું ભણવાનું છે જળવાઈ રહે. બરાબર. થેન્ક યુ.